હેલો વિદ્યાર્થી મિત્રો, બાલ ગોકુલમ શૈક્ષણિક સંસ્થામાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સુનિતા વિલિયમ્સ વાળો પાઠ છે અધૂરો છે, તો જોઈએ આપણે પૂરો। તો પાઠ એમાં એક પહેલામાં આપણે જોયો અધૂરો પાઠ છે, હવે આપણે પાઠ બીજામાં જોઈએ તો જોઈએ તો સુનિતા વિલિયમ્સ જ્યારે અવકાશયાનમાં ગયા હતા ત્યારના ફોટા છે બધા અહીંયા આપેલા છે આપણને પેજ નંબર 102 પર। તો જોઈએ પેલું ચિત્ર છે, એમાં પેલો ફોટો છે એમાં અમે ઉપડ્યા, તો એ જ્યારે નીકળ્યા હતા ભારતમાંથી અવકાશ જવા માટે ત્યારનું એ ફોટો છે। અને અવકાશયાન છે, જુઓ નીચે આગ લાગેલી છે અને ઉપર છે અવકાશયાન છે, અને એ તીરની જેમ છૂટે છે અને ઉપર જાય છે। તો તે 9 તારીખ 12મો મહિનો અને 2006માં ત્યાંથી નીકળે છે। પછી જુઓ બાજુનો, અમારા પગ જમીન પર રહેતા નથી। જુઓ એ જ્યારે અવકાશયાન અંદર હતા ત્યારે એના પગ છે એ નીચે અડતા। તો તમે જોવો તો 11/12/2006 એ છે। પછી નીચે આ ખોરાક ક્યાં ઉડે છે, તો કે 11/12/2006 વાત છે। પછી જો મારા વાળ ઊભા છે, કામમાં મુશ્કેલી પડતી નથી, 13/12/2006 છે ત્યારે તારીખ। હવે જોવો વિદ્યાર્થી મિત્રો, સુનિતા અવકાશની બહાર હકીકતમાં અવકાશમાં, એટલે કે હવે અવકાશની બહાર હકીકતમાં અવકાશમાં ઉડે છે, તો ક્યારે 16/12/2006। જોવો તો હવે સામે હવે જુઓ બાજુના પેજ ઉપર વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 103, એમાં વર્ગખંડ બન્યો અવકાશયાન। તો વિદ્યાર્થી મિત્રો, તમારી આંખો બંધ કરો, તમારો વર્ગ અવકાશયાન છે એવી કલ્પના કરો અને ઝૂમ કરતો ઉપર જાય છે એવું તમારે કલ્પના કરવાની છે, એમ કે છે। ઝૂમ કરી અને ઉપર જાય છે। 10 મિનિટમાં તમે અવકાશમાં પ્રવેશ કરશો। તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે। હવે કહો। જો વિદ્યાર્થી મિત્રો, આપણો એક ક્લાસ છે, એ ક્લાસ અવકાશયાન માની લેવાનો છે ને આપણે આકાશમાં જઈએ છીએ। ઝૂમ કરતાં 10 મિનિટમાં આપણે ક્યાં પહોંચી જઈએ છીએ? આકાશમાં। હવે આકાશમાંથી પૃથ્વી છે એ આજુબાજુ ફરે છે, પૃથ્વીની આજુબાજુ આપણું અવકાશયાન છે ફરે છે, એવું વિચારવાનું છે। તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો એવો સવાલ કરે છે। ના વિદ્યાર્થી મિત્રો, જુઓ સુનિતા વિલિયમ્સ છે એ અવકાશમાં હતા, એ પણ એક જગ્યાએ ક્યાંય બેસી શકતા નહોતા। શું કામે? એ ઉડતા હતા હવાના દબાણના કારણે। તમારા વાળ કેવી વિશે શું કહેશો? તો આપણા વાળ છે સતત ઊભા રહે છે, એ નીચા રહેતા નથી વિદ્યાર્થી મિત્રો। અરે જુઓ, તમારી બેગ અને પુસ્તકો ક્યાં જાય છે? જુઓ શું કહે છે કે તમારી બેગ ને પુસ્તકો છે એ ક્યાં જાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણી બેગ ને પુસ્તકો પણ ઉડતી રહે છે। અને તમારા શિક્ષક શું કરે છે? તેમનો ચોક ક્યાં જાય છે? તો આપણા શિક્ષક છે ભણાવતા હોય પણ એક જગ્યાએ ટકી શકતા નથી ને એનો ચોક છે એ પણ ઉડાઉડ કરતો હોય છે। તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા? શું કહે છે કે તમે જમ્યા, જ્યારે ખાવાનું કેવી રીતે જમ્યા? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જમવા બેસીએ ત્યારે આપણે ડાઇનિંગ ટેબલ ઉપર કોઈ વસ્તુ છે એક જગ્યાએ ટકી રહેતી નથી, એટલે આપણે વસ્તુ છે પકડવી પડે છે, એટલા માટે આપણે જમવામાં થોડીક તકલીફ પડે છે। તમે પાણી કેવી રીતે પીધું? તમે દડો ફેંક્યો તો તેનું શું થયું? જુઓ આપણે પાણી કેવી રીતે પીધું એમ કહે છે, તો મોઢે માંડી અને પાણી પીવું પડે છે। જો આપણે અધરથી પીએ તો વચ્ચે પાણી છે એ હવામાં તરવા લાગે છે, એટલા માટે। અને શું કહે છે કે દડો તમે કોઈ ફેંક્યો તો એ દડાનું શું થયું? તો એ દડો છે એ હવામાં તરવા લાગે છે। શું તે આશ્ચર્યજનક નથી? પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ઉપર ફેંકીએ છીએ તે નીચે આવે છે। આપણે દડો હવામાં ઉપર ફેંકીએ છીએ, તે નીચે પડે છે, આપણે તેને પકડવા આશ્ચર્ય છીએ, શું કહે છે, સમર્થ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દડો છે આપણે હવામાં ફેંકીએ તો એ આપણે પકડી શકીએ છીએ, પરંતુ જો અવકાશયાનમાં હોય તો આપણે એ દડો ફેંકીએ તો એ દડો આપણે પકડી શકતા નથી, પાછો એ દડો છે આવતો નથી, એ હવામાં તરવા લાગે છે। અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા હતા અને તરતા હોઈએ છીએ। જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે
ત્યાં જ રહે છે. કશું ખાસ છે કે જેના કારણે તે શક્ય છે. પૃથ્વી વધુ તેના તરફ ખેંચાય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, શું કહે છે કે પૃથ્વી ઉપર જે વસ્તુ આપણે નાખીએ એ આપણે નીચેની તરફ જ જાય છે. જેમ કે કોઈ ફ્રૂટનું વૃક્ષ હોય, એમાંથી ફ્રૂટ પડે છે તો નીચેની તરફ જ જાય છે, ઉપર જતું નથી. તો એવી જ રીતે બધી વસ્તુ છે નીચે જ જાય છે. તો એનું આમાં કાંઈ વર્ણન નથી ખાસ, પણ એ ગુરુત્વાકર્ષણ બળના કારણે એ નીચે ખેંચાય છે. તો એમ કહે છે કે આમાં કોઈ એવું કારણ હશે કે જેના દ્વારા એ નીચે પડે છે બધી વસ્તુ. અને ડોલને એ બધી વસ્તુમાં આપણે પાણી ભરીએ, લોટો, પ્યાલો, એ બધી વસ્તુમાં ભરીએ તો એ બધું શું થાય છે, એ બધું નીચે રહે છે. જે જગ્યાએ રાખ્યું હોય ત્યાં જ. શું કામે કે ગુરુત્વાકર્ષણ બળ છે એ ખેંચીને તેને રાખે છે. પરંતુ અવકાશમાં એવું કાંઈ છે નહીં. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી 360 કિમી ઉપર અવકાશમાં ગઈ હતી. અને વિચારો તે કેટલું દૂર છે. તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિમી દૂર કયું શહેર કે નગર છે, શોધી કાઢો. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી. જો વિદ્યાર્થી મિત્રો, આપણને એમ કહે છે કે 130 કિલોમીટર તમારે અહીંથી જે ગામ થાય એટલું અવકાશમાં એ દૂર ગઈ હતી સુનિતા વિલિયમ્સ. તો આપણે અહીંથી કેટલું થાય, તો દ્વારકા અથવા તો આપણે દીવ થાય એટલું આપણે અહીંથી દૂર થાય એટલું એ ઊંચી ગઈ હતી સુનિતા વિલિયમ્સ. તો એમ કહે છે કે એટલા એ દૂર ગયા હતા. હવે તમે કહી શકો કે સુનિતાના વાળ કેમ ઊભા રહ્યા હતા. વિચારો અને કંઈ પણ ઢાંકણ પરથી પાણી એક નીચે આવે છે, પર્વતો પરથી પણ નીચે આવે છે, ઉપર જતું નથી. જો વિદ્યાર્થી મિત્રો, શું કહે છે કે આપણે કોઈ પણ પાણી ઢોળીએ ઢાંકણમાંથી કે કોઈ પણમાંથી તો એ પાણી છે નીચે જ આવે છે, ઉપર જતું નથી. એવી જ રીતે અવકાશમાં જ્યારે સુનિતા હતી એના વાળ છે ઊભા જ કેમ રહે છે, એ નીચે આવતા કેમ નથી, તો હવાના કારણે. હવાનું દબાણ ત્યાં નીચું હોય છે એટલા માટે એવું થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ પાછળના પેજમાં વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ પાછળના પેજ ઉપર વિદ્યાર્થી મિત્રો, જેમાં 104 પેજ નંબર છે. એક ચમત્કારની વાત કરે છે. એક નાનો કાગળ સિક્કો ખેંચે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, એક નાનો કાગળ હોય એ સિક્કો ખેંચે છે. 5 રૂપિયાનો સિક્કો લો અને કાગળનો નાનો ટુકડો લો. કાગળ સિક્કાના એક ચતુષ્કોણ જેટલો હોવો જોઈએ. શું કહે છે કે એક નાનો સિક્કો લ્યો અને એક કાગળ લ્યો, એ પણ એક ચતુષ્કોણ જેવડો લેવાનો છે. એક હાથમાં સિક્કો પકડો અને બીજા હાથમાં કાગળ, બંનેને એક જ સમયે નીચે પાડવાનો છે. શું કહે છે કે એક સિક્કો અને એક છે એના જેવડો ચતુષ્કોણ જેવડો એક કાગળ લેવાનો છે, બંનેને એકી સાથે નીચે નાખવાના છે. હવે નાનો કાગળ સિક્કા પર મૂકો અને નીચે પડવા દો. આ વખતે શું થયું હશે? શું કહે છે કે હવે નીચે રાખો અને પડવા દો તો 2 વખત એ સિક્કો છે પહેલાં પડી જાય છે. શું કામે કે એ વજનદાર હોય છે વિદ્યાર્થી મિત્રો, અને કાગળ હોય છે હળવો હોય છે. હવે નીચે જુઓ ચમત્કાર બીજો. ઉંદર હાથીને ઉપાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ હાથી કે ઉંદરની વાત થતી નથી. હાથી હકીકતમાં ક્યાંય હોતો નથી આ પાઠમાં, અને ઉંદર પણ ક્યાંય આવશે નહીં. ઉંદર અને હાથી ક્યાંય હકીકતમાં આવશે નહીં, અને હાથીને ઉંદર છે એ ઉપાડશે નહીં. પરંતુ એક ઉદાહરણ રૂપે આપ્યું છે કે આ રમત કરવા માટે તમને એક નાનો પથ્થર, એક મોટો પથ્થર એટલે કે લીંબુ જેવડો. શું કહે છે કે એક નાનો પથ્થર અને એક મોટો પથ્થર. મોટો પથ્થર છે એક લીંબુ જેવડો હોવો જોઈએ. કાગળનો જાડો રોલ કરો. દોરાની ખાલી રીલ પણ લઈ શકો છો. એક નાનો શું કહે છે કે કાગળનું એક ભૂંગળું રોલ કરવાનો, અને પછી એમ કહે છે કે એ ન હોય તો આપણે એક રીલ હોય દોરાની એ પણ ચાલશે. કાગળના બનેલા ઉંદર અને હાથી જોઈને શું કહે છે કે આપણે કાગળમાં બનાવીએ, હાથી અને ઉંદર 2 બનાવવાના. પછી મોટો છે પથ્થર એમાં હાથીનું ચિત્ર રાખવાનું અને નાનામાં શું રાખવાનું? ઉંદરનું.
2 ફૂટ લાંબી દોરી લો. 2 ફૂટ લાંબી દોરી લેવાની છે. એક છેડે નાનો પથ્થર બાંધો. પથ્થર સાથે ઉંદર ચોંટાડો અથવા બાંધવાનો. જુઓ શું કહે છે કે એક છેડે નાનો પથ્થર બાંધવાનો છે, એની ઉપર ઉંદરનું ચિત્ર બનાવવાનું છે નાના પથ્થરમાં, અથવા તો બાંધવાનો છે કોઈ પણ ચિત્રને. પછી દોરીને કાગળના બનેલા રોલમાંથી પસાર કરો. હવે કાગળના રોલમાંથી આપણે પસાર કરવાના છે. બીજા છેડે મોટો પથ્થરો બાંધો અને હાથી ચોંટાડો. જો શું કહે છે કે બીજો પથ્થર છે મોટો, એમાં હાથી બાંધવાનો છે, એટલે કે હાથીનું ચિત્ર છે એ બાંધવાનું છે. મોટો પથ્થર બાંધી અને એમાં હાથીનું ચિત્ર ચોંટાડવાનું અથવા દોરવાનું છે. કાગળનો રોલ તમારા હાથમાં પકડો અને નાનો પથ્થર છે ફેરવવા તમારો હાથ છે એ ફેરવો. શું કહે છે કે એ પથ્થરાને ફેરવવાનો, ઉપરનો જે નાનો પથ્થરો છે એને ફેરવવા માટે આપણો હાથ છે એ ફેરવવાનો છે. એટલે ચિત્રમાં જે રીતે આપણને દેખાય છે એ રીતે નાનો પથ્થર છે ફરશે અને મોટો પથ્થર છે ઊભો રહેશે. વિદ્યાર્થી મિત્રો, કોણ કોને ખેંચે છે? તમને આશ્ચર્ય થશે કે ઉંદર હાથીને ઉંચકે છે. આ ચમત્કાર કેવી રીતે થયો? તો વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે ઉંદર હાથીને ઉંચકે છે, એટલે કે નાનો પથ્થરો છે ઉંદર છે, મોટો પથ્થરો હાથી છે. તો ઉંદર હાથીને ઉંચકે છે એવું દેખાય છે, પણ હવાની દબાણના કારણે આવું થાય છે. હવાના કારણે શું થાય છે? પંખાની માફક નાનો પથ્થરો છે એ ઉડવા લાગે છે, ફરવા લાગે છે. એના કારણે મોટો પથ્થરો છે એ હાથી છે, તો એને નાનો પથ્થર છે એના દ્વારા શું થાય છે? ઉંચકે છે, એ ત્યાં ઊભો રહે છે, નીચે પડી જતો નથી. વિદ્યાર્થી મિત્રો, હવે નીચે જુઓ. હકીકતમાં સરદારો ક્યાં છે? શું કહે છે? હકીકતમાં સરહદો ક્યાં છે? વિદ્યાર્થી મિત્રો, સુનીતાએ અવકાશમાંથી પૃથ્વી વિશે પોતાનો અવલોકનનું વર્ણન કર્યું. પૃથ્વી કેટલી સુંદર અને આશ્ચર્યકારક લાગે છે. અમે તેને અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી જોઈ શકતા હતા. અમે પૃથ્વીનો ગોળ આકાર જોઈ શકતા હતા. વિદ્યાર્થી મિત્રો, સુનિતા વિલિયમ્સ જ્યારે અવકાશમાં ગયા હતા ત્યારે અવકાશયાનમાંની બારીમાંથી જોતા હતા કે પૃથ્વી કેટલી સુંદર લાગે છે અને ગોળ લાગે છે. તો કહે છે કે અમે એને જોઈ શકતા હતા ઉપરથી. તો જુઓ હવે બાજુના પેજ ઉપર. જો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 105 ઉપર તો પૃથ્વીનું એક ચિત્ર આપેલું છે. જુઓ એમાં પૃથ્વીના આ ફોટોગ્રાફરને જુઓ, તે અવકાશયાનમાંથી લીધો છે. તે ફોટોગ્રાફરના ફોટોગ્રાફ પરથી આજે આપણે જાણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, ફોટો ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે આપણો પૃથ્વી છે આકાશમાંથી કેવું દેખાય છે. તે આકાશમાંથી ફોટો પાડેલો છે અને એ પૃથ્વીનો છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી જેવી દેખાય છે, પરંતુ હજારો વર્ષો પહેલા લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા. પૃથ્વી કેટલી મોટી છે, તે કેવી રીતે ફરે છે તે શોધવા વૈજ્ઞાનિકોએ પ્રયાસ કર્યો હતો. શું કહે છે કે ઘણો સમય સુધી વૈજ્ઞાનિકોએ પ્રયાસ કર્યા હતા કે પૃથ્વી કેવી દેખાય છે, કેવડી છે અને તે કેટલા અંતરમાં પથરાયેલી છે, કેટલી દૂર છે આકાશમાંથી, એ આપણે બધું વૈજ્ઞાનિક દ્વારા જાણ્યું છે. તો એમ કહે છે કે જે આપણને ફોટો દેખાય છે એ ફોટો આકાશમાંથી પાડ્યો છે. પૃથ્વી કેટલી મોટી છે એ પહેલાંના જમાનામાં ખબર નહોતી, પરંતુ વૈજ્ઞાનિકોને આ જાણવા માટે ખૂબ જ ટાઈમ લાગ્યો હતો. આ ફોટોગ્રાફર જુઓ અને કહો, તમે ભારત જોઈ શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ ગોળો છે એને ફેરવીએ અથવા તો કોઈ નકશો છે એમાં જોઈએ તો ભારતનો નકશો પણ હોય જ છે. આમાં પણ આપણે વિગતવાર જાણી શકતા નથી, પરંતુ હા, આમાં પણ ક્યાંક ને ક્યાંક આપણો નકશો આવેલો હોય છે. તમે બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો? હા વિદ્યાર્થી મિત્રો, જે આપણને બ્લુ રંગનું, જેમ કે વાદળી રંગનું છે, એ બધું છે પાણી, અને બાકી બધી જે દેખાય છે બીજા રંગની એ જમીન છે. આ જ બે વસ્તુ છે આપણે અહીંયાથી દેખી શકીએ છીએ ફોટામાં. બાકી છે
એ આપણે અલગથી કંઈ અત્યારે દેખાતું છે નહીં. ભારતનો નકશો કે એ કંઈ આપણે આમાં ઓળખી શકતા નથી, પરંતુ પાણી અને જમીન વચ્ચેનો તફાવત બંને એ આપણે જાણી શકીએ છીએ. દરિયો ક્યાં છે? તો વિદ્યાર્થી મિત્રો, જે બ્લુ રંગનું છે એ બધું પાણી છે ને વધારે બ્લુ રંગ જ્યાં છે એ દરિયો છે. તમારા વિચારે ગોળામાં અને આ પૃથ્વીના ફોટોગ્રાફમાં વચ્ચે કઈ સમાનતા છે? તો વિદ્યાર્થી મિત્રો, તે ગોળ છે પૃથ્વી અને દડો. શું કહે છે કે તમારા ગોળામાં અને આ પૃથ્વીના ગોળામાં બંનેમાં કયો તફાવત છે? તો બંને ગોળ છે અને તફાવત એ છે કે એ હાથમાં લઈ શકીએ, આ પૃથ્વી છે આપણે હાથમાં લઈ શકતા નથી. સુનીતા જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી હશે. જો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશ કે રાજ્ય છે એ ઉપરથી જોઈ શકતા નથી, પરંતુ પાણી અને માત્ર જમીન જ જોઈ શકીએ છીએ. તો સુનીતા છે ઉપર હોય તો કોઈ દેશ કે રાજ્ય જોઈ શકતી નથી. તમારી શાળામાં પૃથ્વીનો ગોળો જુઓ અને કહો. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણી શાળામાં કોઈ પણ પૃથ્વીનો ગોળો અથવા ન હોય તો આપણે શું લેવાનું છે? નકશો લેવાનો છે. એના હાથમાં લઈ અને આપણે જોવાનો છે. અને કોઈ પણ આપણને સવાલ થતા હોય એ આજુબાજુ ટીચરો અથવા તો આપણા કોઈ પણ ટીચરોને પૂછી શકીએ અથવા મિત્રો સાથે ચર્ચા કરવાની છે. હવે જુઓ ખુશ્બુ, જો ગોળા પર બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે, આવી સરહદો પૃથ્વી પર પણ છે. જુઓ શું કહે છે કે ગોળામાં બે દેશો વચ્ચે કોઈ પણ આપણને સરહદ જોવા મળે છે. ગોળો એટલે કે કોઈ પણ આપણે નકશો હોય એને ગોળ રાઉન્ડમાં રાખવામાં આવે છે પૃથ્વીની રીતે, અને પછી એમાં ગોતવાનું હોય છે. તો સરહદની લીટી એમાં હોય છે વિદ્યાર્થી મિત્રો. એવી જ ધરતી ઉપર હોય છે, હા, પણ લીટી નહીં પણ સરહદ હોય છે. ત્યાં શું હોય છે? કોઈ દિવાલો હોય અથવા તો વારા ફિટિંગ કરેલા હોય, શોર્ટ સર્કિટ મેકેલા હોય, એવી બધી વસ્તુઓ જોવા મળે છે આપણને જમીન ઉપર. હવે ઉમંગ કહે છે હોવી જ જોઈએ. આ પુસ્તકમાં ભારતના નકશા પર સરહદો છે. અહીં જો બે રાજ્યો વચ્ચે પણ સરહદ છે. શું કહે છે કે જોવી જ જોઈએ, બે દેશોની વચ્ચે તો સરહદ હોવી જ જોઈએ. અહીંયા પણ દેખાય છે એટલે એમાં પણ હોવી જોઈએ. અને સરહદ બે દેશો નહીં, અહીંયા રાજ્યમાં પણ દેખાડેલી છે એમ કે છે. હવે પાછળના પેજ ઉપર હવે આપણે આના પછીનું પાઠ 3 જોશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાય બાય.